Hello friends, I welcome all of you at online classes of વિમલા વિદ્યાલય. તો આના આગળના સેશનમાં આપણે બેઝિક ટોપોલોજી જે મેં યુનિટ 2 ચાલુ કર્યું હતું એ આજે જે આપણે કમ્પ્લીટ કર્યું, જેમાં આપણે ફાઇનાઇટ સેટ, અનકાઉન્ટેબલ, કાઉન્ટેબલ સેટ્સ, મેટ્રિક સ્પેસ, નેબરહુડ ઇન મેટ્રિક સ્પેસ, લિમિટ પોઈન્ટ ઓફ અ સેટ, ઓપન, ક્લોઝ, બાઉન્ડેડ, કોમ્પેક્ટ, પરફેક્ટ, કનેક્ટેડ એન્ડ કોન્વેક્સ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ, આ બધા આપણે જે ટોપિક હતા આ બધા ટોપિક આપણે જોઈ લીધા જે યુનિટ 2 બેઝિક ટોપોલોજીમાં. તો હવે બેઝિક ટોપોલોજી આપણે જે યુનિટ 2 કમ્પ્લીટ કર્યું એના પછી હવે હું ચાલુ કરીશ યુનિટ 1 જે છે નંબર સિસ્ટમ. હવે નંબર સિસ્ટમ જે છે યુનિટ, એમાં કયા ટોપિક છે તો ધ રિયલ ફિલ્ડ ટુ ડેવલપ બાય order set approach, equivalence of this approach and Dedekind's approach, extended real number system, the complex number system and Euclidean space. મીન્સ હવે આપણે જે નંબર સિસ્ટમમાં આજે જોઈશું તો નંબર સિસ્ટમ જે આપણું જે ચેપ્ટર છે એમાં શું શું છે, તો જે આપણે જે નંબરો જે હશે એના સાથે આપણે કઈ કઈ એમાં ખૂબીઓ રહેલી છે એ બધું આપણે જોવાનું છે. તો આપણે આજે ચાલુ કરીશું નંબર સિસ્ટમ. હવે નંબર સિસ્ટમ ચાલુ કરતાં પહેલાં આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ, બેઝિક એક્ઝામ્પલ એક આપ્યો છે પહેલાં જ, તો એ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. જે એક્ઝામ્પલ છે એમાં પહેલો જ એક્ઝામ્પલ આપણે જોઈએ કે એમાં શું છે કે શો ધેટ ધ ઇક્વેશન p square is equal to 2 is not satisfied by any rational p. મીન્સ અહીંયા શું આપ્યું છે, આપણે શું બતાવવાનું છે કે ધ ઇક્વેશન p square is equal to 2 is not satisfied by any rational p. હવે આ જે આપણને જે એક્ઝામ્પલ આપ્યો છે આ આપણે એ બેઝિક જ છે આ નંબર સિસ્ટમનો, જે આપણે સ્ટાન્ડર્ડ 9 એન્ડ 10માં ભણી ગયા છીએ. કે આમાં શું બતાવવાનું છે, આ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 જે ઇક્વેશન આપ્યું છે એ કોઈ પણ જે રેશનલ નંબર હશે એને સ્ટેટિસ્ફાય કરતું નથી. તો હવે આપણે આને સોલ્યુશન કરીશું. તો આનું સોલ્યુશન જોઈએ તો પહેલાં તો અહીંયા શું આપ્યું છે, ઇક્વેશન પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. તો હું લઉં કે સપોઝ ધેટ ધ ઇક્વેશન પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2, આ જે મેં ઇક્વેશન લીધું ઇઝ સેટિસ્ફાઈડ બાય એટલીસ્ટ વન રેશનલ પી. આને હું આપી દઈશ એ. અહીંયા મેં શું લીધું, અહીંયા આપણે પહેલાં તો પ્રૂફ શું કરવાનું હતું કે જે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 છે ઇઝ નોટ સ્ટેટિસ્ફાઈ બાય એની રેશનલ પી. એ કોઈ બી જે એક રેશનલ પી હશે એને સ્ટેટિસ્ફાય કરતું નથી. પરંતુ મેં અહીંયા શું લીધું કે સપોઝ ધેટ ધ ઇક્વેશન પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ સ્ટેટિસ્ફાઈડ બાય એટલીસ્ટ વન રેશનલ પી. મેં અહીંયા કોન્ટ્રાડિક્શન લીધું છે. તો હવે મેં જ્યારે એમ લીધું કે એ કોઈ બી એક એટલીસ્ટ એક રેશનલ પીને સ્ટેટિસ્ફાય કરશે. મેં અહીંયા કેમ લીધું રેશનલ, કેમ કે આપણને રેશનલની ડેફિનેશન ખબર છે એટલા માટે મેં અહીંયા લીધું કે જે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2, અહીંયા મેં આ જે ઇક્વેશન લીધું પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 એ કોઈ પણ એક રેશનલને સ્ટેટિસ્ફાય કરશે. તો આપણે જે રેશનલની જે ડેફિનેશન છે એના પ્રમાણે આ રીતે લખી શકાય કે ધેન બાય definition of rational number we can write, રેશનલ નંબરની ડેફિનેશન પ્રમાણે લખી શકાય કે p ઇઝ ઇક્વલ ટુ m અપોન n વેર m and n આર ઇન્ટીજર્સ.
હવે અહીંયા મેં શું લીધું, જે p ઇઝ ઇક્વલ ટુ m અપોન n, આ જે રેશનલ નંબરની ડેફિનેશન તો આપણને ખબર જ છે, જે આપણે સ્ટાન્ડર્ડ 9માં બી ભણી ગયા છીએ કે રેશનલ નંબર હશે એને આપણે નોમિનેટર અને ડિનોમિનેટરમાં લખી શકીશું, જેમાં m અને n એ શું હશે, ઇન્ટીજર હશે, અને જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હશે. તો અહીંયા મેં શું લીધું, વેર m એન્ડ n આર ઇન્ટીજર્સ, એન્ડ હું અહીંયા લઈ જવું એને કે ધેટ આર નોટ બોથ ઇવન. આ મેં એક કન્ડિશન લીધી છે જે પ્રૂફ કરવા માટે. મેં કઈ કન્ડિશન લીધી કે ધેટ આર નોટ બોથ ઇવન, મીન્સ કે m અને n એ બંને શું નહીં હોય, ઇવન નહીં હોય. તો હવે આપણે અહીંયા p જે મળ્યું એની કિંમત અહીંયા મૂકી દઈએ. તો ધેન બાય 1 કયું છે, તો p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. હવે હું p સ્ક્વેરમાં અહીંયા p ઇઝ ઇક્વલ ટુ m બાય n ની વેલ્યુ અહીંયા પુટ કરીશ. તો અહીંયા શું થશે, m સ્ક્વેર અપોન n સ્ક્વેર, કેમ કે p એ શું છે, m અપોન n, અને અહીંયા શું છે, p સ્ક્વેર છે, તો અહીંયા m સ્ક્વેર અપોન n સ્ક્વેર થશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે, 2. હવે અહીંયા શું લખી શકાય, m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2n સ્ક્વેર થાય, તો ઇઝ ઇક્વલ ટુ 2n સ્ક્વેર. આને હું આપી દઈશ ઇક્વેશન 2, આને હું 1 આપી દઈશ. અહીંયા p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a1 અને m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લઈશ, તો એ ઇક્વેશન 2 લઈશ. હવે આનો મતલબ શું થશે કે ધીસ મીન્સ ધેટ m સ્ક્વેર એ શું હશે, ઇવન હશે, કેમ કે અહીંયા શું મળ્યું, m સ્ક્વેર એ 2n સ્ક્વેર મળ્યા. તો આના પરથી લખી શકાય કે ધીસ મીન્સ ધેટ m સ્ક્વેર ઇઝ ઇવન. હવે જો m સ્ક્વેર એ ઇવન હશે તો અહીંયા m પણ ઇવન થશે, m ઇઝ ઓલ્સો ઇવન. કેમ કે આપણને ખબર છે કે હું અહીંયા 4 જો ઇવન લઈશ તો અહીંયા 2 બી શું થશે, ઇવન જ છે. તો અહીંયા આ હું m લઉં તો આ શું, m સ્ક્વેર થશે 4, 2નો સ્ક્વેર 4. તો અહીંયા જો m સ્ક્વેર મીન્સ અહીંયા 4 ઇવન હશે તો અહીંયા શું થશે, m બી ઇવન થશે. એ જ રીતે અહીંયા m સ્ક્વેર ઇઝ ઇવન, તો અહીંયા લખી શકાય કે m ઇઝ ઓલ્સો ઇવન. અહીંયા લખી શકાય રીઝન, અહીંયા બીજું m ઇઝ ઓડ, ધેન m સ્ક્વેર મસ્ટ બી ઓડ. હવે m સ્ક્વેર ઇવન થયા તો અહીંયા m પણ ઇવન કહેવાય. હેન્સ હવે અહીંયા એક બીજી કન્ડિશન એ બી લખાય કે હેન્સ m સ્ક્વેર ઇઝ, અહીંયા m સ્ક્વેર જે છે એ શું થાય, ડિવિઝિબલ બાય 4 થાય, કેમ કે અહીંયા m એ શું છે, ઇવન. અહીંયા સોરી, m સ્ક્વેર શું છે, ઇવન છે, ઇવન હશે તો એ ડિવિઝિબલ બાય 4 થાય. તો અહીંયા આપણે લખી શકાય કે m સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 4. હવે જો m સ્ક્વેર એ ડિવિઝિબલ બાય 4 હશે તો હું અહીંયા 2 જે છે, આપણે જે 2 ઇક્વેશન મળ્યું, m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2n સ્ક્વેર, તો m સ્ક્વેર એ ડિવિઝિબલ બાય 4 હોય તો અહીંયા જે 2n સ્ક્વેર છે એ બી ડિવિઝિબલ બાય 4 થાય. તો અહીંયા લખાય કે 2n સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 4. હવે 2n સ્ક્વેર એ ડિવિઝિબલ બાય 4 હશે તો જે n સ્ક્વેર લઈશું એ શું થશે, ઇઝ ડિવિઝિબલ બાય 2 થશે. અહીંયા 2n સ્ક્વેર એ શું થઈ ગયું, ડિવિઝિબલ બાય 4, કેમ કે અહીંયા શું છે, 2n સ્ક્વેર ડિવાઇડેડ બાય 4, તો 2 2 4. તો હવે જે n સ્ક્વેર આવ્યું એ શું થયું, ડિવિઝિબલ બાય 2 લખાય. હેન્સ n હશે ઇઝ ઓલ્સો ઇવન લખાય. એ મેં કેમ લખ્યું, કેમ કે n સ્ક્વેર અહીંયા શું થઈ ગયું, ઇઝ ડિવિઝિબલ બાય 2. હવે n સ્ક્વેર એ ડિવિઝિબલ બાય 2 થયું, એનો મતલબ શું થયું કે n સ્ક્વેર ઇઝ ઇવન. હવે n સ્ક્વેર એ ઇવન હશે તો n પણ શું થઈ જશે, ઇવન થઈ જશે. આના પરથી આપણને મળ્યું કે આ જે m અને n એ બંને કેવા મળ્યા, ઇવન મળ્યા. તો એના પરથી આપણે લખી શકાય કે thus we have m and n both are even. હવે અહીંયા શું મળ્યું આપણને, m અને n બંને ઇવન મળ્યા, પરંતુ આપણે કન્ડિશન શું લીધી હતી કે જ્યાં m અને n એ શું હશે, ઇન્ટીજર હશે, એન્ડ ધેટ આર નોટ બોથ ઇવન. હવે આ જે ઇવન આપણે, અને અહીંયા આપણે શું લીધું હતું, ધેટ આર નોટ બોથ ઇવન, પરંતુ અહીંયા આપણને શું મળ્યું, m અને n બંને ઇવન મળ્યા.
તો આ શું થઈ ગયું? આનું કોન્ટ્રાડિક્શન થઈ ગયું. તો અહીંયા લખી શકાય કે that is a contradiction with સ્ટાર. મેં અહીંયા સ્ટાર લખી લીધું કેમ કે અહીંયા મેં આને શું આપ્યું હતું? સ્ટાર આપ્યો હતો. તો અહીંયા લખી દીધું કે that is a contradiction with સ્ટાર, then our assumption A is wrong. કેમ કે આપણું એઝમ્પશન શું હતું કે બાય એટલીસ્ટ આ જે ઇક્વેશન હશે એ એટલીસ્ટ વન રેશનલ પીને સ્ટેટિસ્ફાય કરશે, પરંતુ તો અહીંયા કોન્ટ્રાડિક્શન મળી ગયું. તો આ જે એઝમ્પશન શું થઈ ગયું? રોંગ થઈ ગયું. તો એના પરથી લખી શકાય કે હેન્સ ધ ઇક્વેશન પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 is not satisfied by any rational p. ઓકે, તો આપણે જે એક્ઝામ્પલ લીધો હતો એ સોલ્વ થઈ ગયો. હવે આ જે એક્ઝામ્પલ હતો આ એક્ઝામ્પલ આપણે શેમાં ભણ્યા હતા? તો આ એક્ઝામ્પલ છે એ તમે સ્ટાન્ડર્ડ 9 અને 10માં ભણી ગયા જ છો. તો હવે એકવાર ફરી જોઈ લઈએ શું હતો. તો શો ધેટ ધ ઇક્વેશન પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ નોટ સ્ટેટિસ્ફાઈડ બાય એની રેશનલ પી. તો એમાં શું આપણે લીધું કે પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આ જે ઇક્વેશન હશે એ સ્ટેટિસ્ફાઈડ બાય એટલીસ્ટ વન રેશનલ પી. કોઈ બી એક રેશનલ પીને સ્ટેટિસ્ફાય કરે છે. હવે રેશનલ પીને સ્ટેટિસ્ફાય કરે છે તો આપણે રેશનલની ડેફિનેશન તો આપણને ખબર જ છે. તો એ આપણે લખીએ કે P is equal to m upon n where m and n both are integers and that are not both even. આ મેં શું લીધી? કન્ડિશન લીધી કે બંને ઇવન નહીં હોય. તો અહીંયા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 જે ઇક્વેશન છે એમાં મેં પીની વેલ્યુ પુટ કરી. તો એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 2n સ્ક્વેર. અહીંયા this means that m square is even. If m square is even then m is also even. Hence m square is divisible by 4. Therefore in this equation 2 we m square is equal to 2n square. If m square is divisible by 4 then we know that 2n square is divisible by 4. Therefore n square is divisible by 2 because here 2n square by 4, then here n square by 2, then we know that n square is divisible by 2, then n is also even. Now thus we have m and n both are even, and this is contradiction. Why? Because here that are not both even. આપણે અહીંયા કન્ડિશન શું લીધી હતી કે that are not both even. તો એના પરથી અહીંયા લખી શકાય કે this is contradiction with star, then our assumption A is wrong. Hence the equation p square is equal to 2 is not satisfied by any rational p.